નમસ્કાર મિત્રો, આજે તારીખ 8 માર્ચ 2024 શુક્રવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. હજીરા ખાતે L&T કંપની દ્વારા સ્વદેશી રીતે હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર બનાવવામાં આવ્યું છે. કેબિનેટે ગુજરાતમાં 2 સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની દરખાસ્તને મંજૂરી આપી છે. ઉત્તર પ્રદેશ 5 કરોડ આયુષ્યમાન કાર્ડ જાહેર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડી એલેક્સ ડી મોનોર એ મેક્સિકન ઓપન 2024નું ટાઇટલ જીત્યા છે. જેઓ 2012 પછી સતત બીજી વખત આ ટાઇટલ જીત્યા છે. મેક્સિકન ઓપન એ એક પ્રોફેશનલ ટેનિસ ટુર્નામેન્ટ છે. પ્રથમ વર્લ્ડ પિકલબોલ ચેમ્પિયનશિપ 2024નું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવશે. વાંસદા ખાતે રાજ્યની સૌપ્રથમ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ વાનની શરૂઆત કરવામાં આવી છે. 5 દિવસીય નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ 2024નું આયોજન ઇમ્ફાલ ખાતે કરવામાં આવ્યું હતું. સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE યુનાઇટેડ આરબ અમીરાતમાં કામ કરતા ભારતીય કર્મચારીઓ માટે જીવન સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. સ્વદેશ દર્શન 2.0 યોજના હેઠળ ચિત્રકૂટમાં ચિત્રકૂટ ઘાટ પર આધ્યાત્મિકતાનો અનુભવ નામના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જમ્મુ, સાંબા, કઠુઆ પોલીસ રેન્જમાં પશુઓની તસ્કરીને રોકવા માટે જમ્મુ અને કાશ્મીર પોલીસે ઓપરેશન કામધેનુ શરૂ કર્યું છે. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સને બહાલી આપનાર પનામા 97મો સભ્ય દેશ બન્યો છે. સમાચારમાં રહેલી કવાયત સી ડિફેન્સર 2024નું આયોજન આંદમાન નિકોબારના પોર્ટ બ્લેર ખાતે ભારત અને US કોસ્ટગાર્ડ વચ્ચે કરવામાં આવશે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે, દેશનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટમાં સ્વદેશી ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર. તાજેતરમાં એન્જિનિયરિંગ અગ્રણી કંપની લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે L&Tએ ગુજરાતના હજીરામાં AM નાઇક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ ખાતે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટમાં તેનું પ્રથમ સ્વદેશી ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર શરૂ કર્યું છે. આ પ્લાન્ટ 1 મેગાવોટની રેટેડ પાવર ક્ષમતા દર્શાવતું ઇલેક્ટ્રોલાઇઝર 200 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કલાક સામાન્ય મીટર ક્યુબિડ પ્રતિ કલાકનું હાઇડ્રોજન ઉત્પાદન કરવા સક્ષમ છે. આ પ્લાન્ટને 2 મેગાવોટ સુધી વિસ્તરણક્ષમ છે. તેમાં 2 સ્ટેક્સ અને ઇલેક્ટ્રોલાઇઝર પ્રોસેસિંગ યુનિટ એટલે કે EPU ML400 થી સજ્જ છે, જે સ્વદેશી રીતે ઉત્પાદિત અને એસેમ્બલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ ભારતમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની દરખાસ્તોને આપવામાં આવેલી મંજૂરી વિશે જોઈએ. તો તાજેતરમાં કેબિનેટે ભારતમાં સેમિકન્ડક્ટર સ્થાપવાની 3 દરખાસ્તોને મંજૂરી આપી હતી, જેમાં ગુજરાતમાં 2 દરખાસ્તો અને આસામમાં 1 પ્લાન્ટનો સમાવેશ થાય છે. ગુજરાતના 2 પ્લાન્ટમાં એક ટાટા ગ્રુપનો પ્લાન્ટ છે અને બીજો CG પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે અને ત્રીજો પ્લાન્ટ ટાટા ગ્રુપનો જ છે, જે આસામમાં સ્થાપવામાં આવશે. આ CG પાવર પ્લાન્ટ એ મુરુગપ્પા ગ્રુપની માલિકી અંતર્ગત સ્થાપવામાં આવશે. કેબિનેટે ટાટા ગ્રુપ અને પાવરચિપ તાઇવાન દ્વારા બનાવવામાં આવનારા ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર ફેબને મંજૂરી આપી છે. આ ફેબ ગુજરાતના ધોલેરામાં સ્થિત હશે, જેની ક્ષમતા દર મહિને 50,000 વેફર નિર્માણની હશે.
આ ફેબ બનાવવા માટે અંદાજિત રૂપિયા 71,000 કરોડનો ખર્ચ થશે. બીજો પ્લાન્ટ TSAT એટલે કે ટાટા સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ સ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મોરીગાંવ આસામ ખાતે સ્થાપવામાં આવશે. TSAT પ્લાન્ટની સ્થાપના આસામમાં 2 મોટા પ્રતિષ્ઠિત અમેરિકન સમૂહો સાથે ભાગીદારીમાં કરવામાં આવશે. આ એકમ એટલે કે TSATનો એકમ એ રૂપિયા 27,000 કરોડના રોકાણ સાથે સ્થાપવામાં આવશે, જે દરરોજ 48 મિલિયન ચિપ્સનું ઉત્પાદન કરશે. ભારતમાં પ્રથમ વખત TSAT પ્લાન્ટમાં સ્વદેશી રીતે ATMP ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. આ ATMP ટેકનોલોજી એ TSAT દ્વારા વિકસાવવામાં આવી છે અને તેને IPR એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અથવા તો બૌદ્ધિક સંપત્તિ પણ TSATની એટલે કે ટાટાની છે. CG પાવર એ જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન અને થાઇલેન્ડની સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ સાથેની ભાગીદારીમાં ગુજરાતના સાણંદ ખાતે સ્થાપિત કરવામાં આવશે, જેનું રોકાણ 7300 કરોડ રૂપિયાના સાથે કરવામાં આવશે. આ પ્લાન્ટમાં દરરોજ 15 મિલિયન ચિપ્સના આઉટપુટ સાથે વિશિષ્ટ ચિપ્સ માટે ATMP યુનિટ સ્થાપવામાં આવશે. ત્યારબાદ વર્લ્ડ પિકલબોલ ગેમ્સ 2024 વિશ્વની પ્રથમ પિકલબોલ ગેમ્સ 2024નું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવશે, જેની માહિતી ગુજરાત સ્ટેટ પિકલબોલ એસોસિએશન એટલે કે GSPA અને રાષ્ટ્રીય સંસ્થા ઇન્ડિયન પિકલબોલ એસોસિએશન એટલે કે IPA દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ ચેમ્પિયનશિપનું આયોજન 23 થી 27 ઓક્ટોબર 2024ના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે, જેમાં દરેક દેશના ફેડરેશનો તેમના દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 12 ખેલાડીઓ અને 1 કોચની પસંદગી કરશે. પિકલબોલ એ એક ટેનિસ ટુર્નામેન્ટ જેવું જ છે રમત છે, જેની અંદર રેકેટના બદલે પેડલનો ઉપયોગ કરી ને બોલને ફટકારવામાં આવે છે અને આ રમત સિંગલ્સ એટલે કે સામસામે 2 વ્યક્તિઓ અને 4 વ્યક્તિ દ્વારા ડબલ્સની રમત એમ 2 વિભાગમાં આયોજિત થતી હોય છે. ત્યારબાદ નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ 2024 વિશે જોઈએ. આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ઇમ્ફાલમાં મણિપુર સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટ સોસાયટીના પેલેસ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. ફિલ્મ સ્પર્ધાની શ્રેણીમાં ડોમિનિક સંગમા દ્વારા નિર્દેશિત ગારો ફિલ્મ રેપ્ચરને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ હાઓબમ પવનકુમારને તેમની મણિપુરી ફિલ્મ જોસેફ સન માટે મળ્યો હતો. ઉત્સવ સ્પર્ધાની શ્રેણી માટે ઉત્તર પૂર્વ પ્રદેશના વિવિધ રાજ્યોમાંથી 8 ફિલ્મોએ ભાગ લીધો હતો. માહિતી અને પ્રસારણ મંત્રાલયની સ્પોન્સરશિપ હેઠળ 2 સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને ફિલ્મ ફોરમ મણિપુરના સહયોગથી થોઉના મણિપુર દ્વારા આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મો મણિપુરમાં 2 અલગ અલગ સ્થળોએ દર્શાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકોએ જોવા આવ્યા હતા. ત્યારબાદ UAEમાં કામ કરતા ભારતીય કર્મચારીઓ માટે જીવન સુરક્ષા યોજના વિશે જોઈએ તો સંયુક્ત આરબ અમીરાતમાં કામ કરતા ભારતીયો માટે જીવન સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના કુદરતી મૃત્યુના કિસ્સામાં પણ વીમાની જોગવાઈ લાગુ કરવામાં આવી છે. UAEમાં લગભગ 35 લાખ ભારતીયો વસે છે, જેમાંથી લગભગ 65% ઔદ્યોગિક કર્મચારીઓ છે. વીમા હેઠળ અન્ય વિવિધ લાભોમાં વૈશ્વિક કવરેજ, કુદરતી અને આકસ્મિક ઘટનાઓ સામે વીમા સુરક્ષા અને અકસ્માતોમાં આંશિક દિવ્યાંગતા માટે પણ વળતરની જોગવાઈ કરવામાં આવી છે. દુબઈમાં ભારતના વાણિજ્ય દૂતાવાસના નેતૃત્વ હેઠળ ભારતીય ઔદ્યોગિક કર્મચારીઓને
રોજગારી આપતી સૌથી મોટી કંપનીઓ અને મુખ્ય વીમા પ્રદાતાઓ વચ્ચેની ચર્ચા બાદ આ મહિના એટલે કે માર્ચ મહિનાની 1લી તારીખથી આ સમાવેશી વીમા પેકેજનો અમલ કરવામાં આવ્યો છે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. વિડીયો અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.